બાપા સીતારામ ખેડૂત મિત્રો, પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। કૃષિ માહિતી મેળવવા માટે આપણી જે યુટ્યુબ ચેનલ મિત્રો છે પાયલ એગ્રો એજન્સી મિત્રો, મોવા પાયલ પરિવાર મોવા તળાજા મિત્રો, એને સબસ્ક્રાઇબ કરો અને જે બાજુમાં જે બટન છે જે એમાં એને દબો સબસ્ક્રાઇબનું બટન અને શેર કરો મિત્રો વિડીયો અને સબસ્ક્રાઇબ કરો એટલે જેથી કરીને બધા ખેડૂત મિત્રોને માહિતી મિત્રો મળી રહે। આજની જે કૃષિ માહિતી છે મગફળીમાં જે સૈયાનો પ્રશ્ન છે, જે ઊભી મગફળીમાં જે સૈયા નીકળતા હોય અને ધરો હોય કે કારિયું ખારિયું બાજરી જુવાર મકાઈ આ પ્રકારના ખડ લાંબા પાના પટ્ટી પાના ખડ હોય તો એ નિંદામણ સંપૂર્ણ સાફ કરવા માટે સંપૂર્ણ સાફ કરવા માટે મિત્રો એની માટે આજની કૃષિ માહિતી મિત્રો આપણે લઈને આવી ગયા છીએ। તો આજે જે આપણે વાત કરીએ મગફળીમાં જ્યારે મગફળી 25 દિવસની થઈ જાય અને એ સમયમાં જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય, કારણ કે અત્યારે ચોમાસું ખૂબ જ સારામાં સારું છે, ખૂબ જ સારામાં સારો વરસાદ છે, તો આ સમયમાં જ્યારે ભેજનો વધારે અતિશય ભેજ હોય તો એ સમયમાં બીએસએફ કંપનીનું બાસાગ્રો નામનો દવા આવે છે મિત્રો। આ 15 લીટર પાણીમાં 80 ml અને આ જે આવે એમસેટ નામની દવા આવે છે 15 લીટર પાણીમાં 40 ml લખે નાખવાથી મિત્રો મગફળીમાં કોઈ પણ પ્રકારના સૈયા હોય તો સૈયા સંપૂર્ણ સાફ થઈ જાય છે। કારિયું હોય ખારિયું હોય બાજરી હોય જુવાર હોય મકાઈ હોય કે ધરો હોય તો એને સંપૂર્ણ નિંદામણ સાફ કરવા માટે મગફળીમાં બીએસએફ કંપનીનું બાસાગ્રો 15 લીટર પાણીમાં 80 ml લખી નાખી શકો, તેની સાથે એમસેટ પ્લસ 15 લીટરમાં 40 ml મિક્સ કરવાથી તમે 100% મગફળીમાં ધરો અને સૈયા માટે સારામાં સારું મિત્રો નિંદામણ માટે રિઝલ્ટ મેળવી શકો। મિત્રો આપણે અગાઉના વિડીયોમાં આપણે વાત કરી છે કે નિંદામણનાશક જ્યારે પણ દવા વાપરો તો અત્યારે ખૂબ જ પહેલા જ વરસાદમાં કુદરતે આપણી પર ખૂબ જ મહેરબાની કરી છે કે બધા ડેમ બધું ભરી દીધું છે મિત્રો। તો આ સમયમાં આપણે આજુબાજુમાં વાડીએ ખાબો ખબોચિયા ભરેલા કે નાના મોટા તળાવ ભરેલા હોય તો મિત્રો આપણે જ્યારે દવા છાંટો અને સ્પ્રેનો સમય આવતો હોય તો એ સમયમાં આપણે જે ડોળું પાણી લેવું નહીં। કોઈ પણ ખડની દવા નિંદામણનાશક દવા વાપરો તો આપણે જે પાણી પી શકતા હોય ડારનું પાણી કે નર્મદાનું પાણી પીતા હોય તો એ જ પાણીનો ઉપયોગ કરવો, કારણ કે જ્યારે પણ તમે ડોળા પાણીનો ઉપયોગ કરશો તો તમે નિંદામણનાશકમાં તમને રિઝલ્ટ મળશે નહીં મિત્રો। એટલે જ્યારે પણ કોઈ પણ નિંદામણનાશક દવા વાપરો, કોઈ પણ નિંદામણનાશક કપાસમાં મગફળીમાં ડુંગળીમાં શાકભાજીમાં તે સંપૂર્ણ સારા પાણીનો ઉપયોગ કરવાથી આપણે 100% નિંદામણનાશક માટે આપણે રિઝલ્ટ સારું મિત્રો મળી શકે મિત્રો। બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી જ। આવીને આવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે મિત્રો પાયલ એગ્રો એજન્સી મોવા તથા પાયલ પરિવાર મોવા તળાજા। આ વિડીયો વધારે શેર કરો અને બીજા ખેડૂત મિત્રોના ગ્રુપમાં મોકલો જેથી કરીને બધા ખેડૂત મિત્રોને માહિતી મળી રહે મિત્રો। આજના મિત્રો બાપા સીતારામભાઈ।